મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શનના આવરણો તૂટવા એના માટે છે. હા, એટલે પ્રકૃતિ બોલે છે. આમાં તમે વાત જે કરી છે દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખવાની, તો દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખવી એટલે શું કહેવા માંગો છો? દ્રષ્ટાને નિહાળ્યા જ કરવાનું, જોયા જ કરવાનું એકરૂપ થશે કે કઈ રીતે? પડદો શું કરે? તમે પ્રોજેક્ટ નાખો તો પડદો શું કરે? બસ તમે 4 ફીટ નાખો, 2 ફીટ નાખો, એ કઈ રજા પાડો. પડદો તો એની જગ્યાએ એનો જ હોય ને. પડદાનો કોઈ રોલ જ નથી. તો પછી આ પ્રોજેક્ટર છે ને, પ્રોજેક્ટર છે એ પ્રકૃતિ કહેવાય. એ મૂળ આત્મા ઉપર આ પ્રોજેક્ટર દ્વારા જે કઈ પ્રોજેક્ટ થાય છે એને ઝીલે છે. એ સ્થિર છે માટે ઝીલે છે. જાણે છે આ પ્રેક્ષક. પ્રેક્ષક એટલે પ્રતિષ્ઠિતા છે. એ જોવા જાણવાથી પછી એની અસરો થાય છે ને, રાગ દ્વેષ વગેરે વગેરે. એટલે પ્રેક્ષક પ્રતિષ્ઠિત આત્મા છે. અને પેલો પ્રતિબિંબ જે પડે છે જેના ઉપર પડે છે એટલે આત્મામાં પ્રતિબિંબ ઝળકે છે. ઝળકે છે પણ એ કોઈ પણ પ્રતિબિંબ ને રિસીવ કરતો અથવા રેકોર્ડ કરતો નથી. એ ઝળકે છે પાછું ખસી જાય. ઝળકે ને નવું આવે ખસી જાય. એનો સ્વભાવ છે પણ એ કશું રિસીવ કરતો એટલે પ્રતિબિંબ રહે નહીં અંદર. શું કીધું? નવું આવે એટલે બધું જતું રહે. એટ એ ટાઈમ 2 પ્રતિબિંબ તો પડે નહીં. સ્વભાવ છે તો પ્રતિબિંબ બદલાવવું એ સ્વભાવ છે. શું છે? અવસ્થાનો સ્વભાવ. એટલે જેમાં આપણે આ મિરર હોય તો મિરર ની પાસે અમે આપણે ઉભા રહીએ તો આપણો ફોટો પડે, કદી એટલે જતો રહે. એને કઈ કરવાનું નથી, એનો કોઈ રોલ જ નથી. એ તો તમારા પ્રતિબિંબ ને ઝળકાવે છે. એ ફોટો તમારો ક્લિક કરતો નથી, રેકોર્ડ કરતો નથી. નેચરલ પ્રક્રિયા છે. કેવી છે? પડવી તે પણ નેચરલ છે ને ભૂસાવી તે પણ નેચરલ છે. એમાં કોઈ એફર્ટ, એના પક્ષે કોઈ એફર્ટ નથી. આપણા પક્ષે હોઈ શકે, દ્રશ્યના પક્ષે. શું કીધું? દ્રષ્ટાના પક્ષે કોઈ પ્રયત્ન નથી. આપણે એવું કહ્યું કે દ્રષ્ટિ એટલે કે પ્રકૃતિને આપણે જોવાની છે, એટલે કે દ્રશ્યને શરૂઆતના ફર્સ્ટ સ્ટેજમાં જોવું તો પડશે, જેથી તમે જુદા રહી શકશો. પોતાના જુદામાં જોવા જાણવાનો જે ગુણ જે છે એ તમારો આ છે. એટલે ફર્સ્ટ સ્ટેજની તમે વાત કરી. બીજા સ્ટેજમાં આપણે કહીએ છીએ કે દ્રષ્ટિ કહીએ છીએ કે દ્રષ્ટામાં પડવી જોઈએ. ત્યાં આપણે કહીએ કે ઝરકે છે, પ્રતિબિંબિત થાય, એ બધું બરાબર છે. બરાબર તો કે એવું કહેવામાં કે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડતી નથી, ત્યાં તકલીફ છે. ખરેખર દ્રશ્યમાં પડ્યા કરે છે કે દ્રશ્યમાં ના પડવી જોઈએ, પણ દ્રષ્ટિ તમારી દ્રષ્ટામાં જ પડવી જોઈએ. એ ખરેખર દ્રષ્ટિની ઉપયોગની વાત કરી. પછી એટલે આ બીજા સ્ટેજની વાત કંઈક આવે છે એવું લાગે છે. તો કે દ્રષ્ટિ દ્રષ્ટામાં જ પડવી જોઈએ. તો કે તમે ત્યાં એવું કહો છો કે પ્રતિબિંબિત થાય છે, ઝરકે છે ને, એ તો નેચરલ પ્રોસેસ છે કે ભાઈ બધી અવસ્થાઓ જે છે એ તો ઓટોમેટિક ઉભી થવાની છે અને કે ઉત્પાદ થવાની છે કે વ્યય થવાની છે અને એ ત્યાં ઝરકવાની જ છે અને એ ત્યાં પ્રતિષ્ઠિત આત્માને જોવાનો પણ છે. હવે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડવી જોઈએ. આ તો દ્રશ્યમાં પડે છે, પ્રતિબિંબિત થાય છે, ઝરકે છે, એમાં પડે. હવે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડવી જોઈએ જે કહીએ છીએ તો કે એ શું? કારણ કે જયારે દ્રશ્યમાં પડે છે એને જુએ છે ત્યારે દ્રષ્ટામાં પડતી નથી. મિરર છે ને, મિરર એ તો બરોબર. એમાં મિરર છે, બરાબર છે. કોઈ કે તમે મિરર નું વર્ણન કરો તો તમે શું કરો? હા, એ તો દ્રશ્ય હશે તો તમે મિરર. ખાલી મિરર નું દ્રશ્ય નહીં, મિરર નું વર્ણન કરો તો તમે શું કરશો? પછી એમ કે છે કે મિરર માં દેખાતા દ્રશ્ય નું વર્ણન કરો તો પહેલા કીધું કે મિરર નું ખાલી વર્ણન કરો. ખાલી મિરર, નેચર ઓફ મિરર, ક્વોલિટી ઓફ મિરર, રોલ ઓફ મિરર, એનું તમે ડિસ્ક્રિપ્શન કરો. તારે દ્રશ્ય આવતું નથી. મિરર ની વાત કરવાની, બરાબર. હવે મિરર માં દેખાતા દ્રશ્ય નું વર્ણન કરો
તો સબ્જેક્ટ બદલાઈ ગયો. તો દ્રશ્યના આધારે દ્રષ્ટા રહ્યો. અમારી વાત સમજાય છે? સમજાયું? આ સમજાય? એટલે કે જ્યારે દ્રશ્ય જે દ્રશ્ય છે ને, દ્રશ્ય સ્થૂળ દ્રશ્ય બહાર છે, એ દ્રશ્ય ઝળકે છે ક્યાં? મિરરમાં, એટલે મૂળ આત્માના અંદર, જેને પ્રકાશક છે એનો સ્વભાવ માટે. એ દ્રશ્યને જોઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે પ્રતિષ્ઠિત આત્મામાં. એ વખતે એ દ્રશ્યને બાદ કરીને દ્રષ્ટાનો સ્વભાવ જો લક્ષમાં રહે તો દ્રશ્ય અસર કરે નહીં. ના સમજાય? હવે દ્રષ્ટાનો સ્વભાવ એટલે કે એ પ્રકાશ સ્વભાવ. હા, એની અંદર કોઈ વેરાયટી, વિવિધતા, વિકલ્પો છે જ નહીં. રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ એનો સ્વભાવ નથી, એ દ્રષ્ટા છે. અને જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ આકાર સ્વરૂપે દેખાયું એ દ્રશ્ય છે. પણ એ દ્રશ્ય એના આધારે ઝળકે છે, પણ એ એનું સ્વરૂપ ન હોય. દ્રશ્યના આધારે દ્રષ્ટા ખબર પડી, કારણ કે એ ખબર પડી કે એનો પર પ્રકાશક એ ગુણ છે, એના આધારે ખબર પડી. બીજો કોઈ ગુણ છે એમનો મૂળ આત્માનો કે જેનાથી આપણે ખબર? ગુણો તો ઘણા છે, અનંતા ગુણો છે આત્માના, પણ એ આત્માના સબ્જેક્ટિવ પ્રકૃતિ છે. કેવા છે? સબ્જેક્ટિવ પ્રકૃતિ. આત્માના પોતાના ગુણો ગુણ સ્વરૂપે નથી, પણ જ્યાં સુધી સંસારી અવસ્થા હોય ત્યાં સુધી પ્રકૃતિની સામે મારો કયો ગુણ છે એ રીતે જ્ઞાની પુરુષોએ એને ગુણ તરીકે પ્રોજેક્ટ કર્યો છે. પણ આત્માને એવા કોઈ ગુણની જરૂર છે નહીં, ને એમાં છે પણ નહીં. પણ સબ્જેક્ટિવ પ્રકૃતિ છે. દાખલા તરીકે આને મૂંઝવણ થતી હોય તે કે આ મન મૂંઝાયું છે, બુદ્ધિ કામ નથી કરતી, પણ હું તો આનંદ દર્શન વાળો છું, કારણ કે મારો સ્વભાવ આવી રીતે વિચારોની અંદર મૂંઝાવાનો, ફસાવાનો, ગૂંચાવાનો નથી, માટે હું અનંત દર્શન વાળો છું. પણ અનંત દર્શન વાળો એ સબ્જેક્ટિવ પ્રકૃતિ છે. મારે અનંત દર્શન ને ક્યાં ઉપયોગ કરવાનો? બોલતા નથી બધા. હું ઓક્સિજન ઉપર ક્યાં ઉપયોગ કરવાનો? મારે અનંત શક્તિ નો ક્યાં ઉપયોગ કરવાનો? અહીંયા છું તો ક્યાં મન વચન કાયા એ લિમિટેડ શક્તિ વાળા છે, એની સામે હું કેવો છું? આના સબ્જેક્ટ નું કીધું છે, એને ક્યાં શક્તિની જરૂર છે? મોક્ષ પાછી એમ શું કરવાનું? શક્તિ ક્યાં વાપરવાની? બોલતા નથી. અહીંયા છે ત્યાં સુધી આ રોલ છે એનો. પેલાને ભાગાકાર કરવા માટે આ આપણને આવો ગુણ છે એવું બતાવ્યું. એનું તો સ્વભાવ અવિનાશી છે, એને જે ટાઇટલ લગાવ તે લાગી જાય. ના સમજાયું? અવિનાશી એ કોમન ટાઇટલ છે. શું કીધું? પછી બધા ટાઇટલો પ્રકૃતિના આધારે છે. હું અનંત સુખ વાળો છું તો કે કેમ? આ પાંચ ઇન્દ્રિયોના વિનાશી સુખોની અંદર ફસાયેલો જીવ, એને સમજાય કે આ પ્રકૃતિના સ્વભાવ છે, પ્રકૃતિના ગુણો છે, પ્રકૃતિનો ભોગવટો છે, એની સામે હું કેવો છું? અનંત સુખ વાળો. એટલે આવા એકે સુખમાં ના ફસાવું તેવો અનંત ગુણ વાળો. બધા સંસારી સુખોનો સરવાળો નહીં. મને આ વિનાશી સુખો, પાંચ ઇન્દ્રિયોના વિનાશી સુખો સ્પર્શે નહીં, ખેંચે નહીં, હરાવે નહીં, એવો હું અનંત સુખ વાળો છું. આ બધા સુખોના સરવાળા રૂપે નથી. સમજાય છે? પેલાને તો મૂળ આત્માને તો આ ગુણોની જરૂર ક્યાં? ઉપયોગ કરવાનો હોય ત્યારે ગુણ કહેવાય ને. તો શરીર હોય ત્યાં સુધી હોય. શું હોય? ત્યાં તો રોલ જ નથી. પછી છિદ્ર ક્ષેત્રમાં એકે ગુણનો ઉપયોગ કરવાનો જ નથી. એટલે ત્યાં કયો ગુણ? તો કે ચેતન ગુણ. કયો ગુણ? ચેતન ગુણ કો જ્ઞાન ગુણ કો. જ્ઞાન એટલે આ આપણે જે આ જાણીએ છીએ એવું જ્ઞાન નહીં. જ્ઞાન એટલે ચેતન ગુણ જ છે. શું છે? બસ. એટલે આ સમજવું ને સાહેબ. આજે હું વાત કરું છું ને એ ચોપડીઓની ઉપરની વાત કરું છું. શું કરું છું? ચોપડીઓની નથી કરતો. આ સમજાય છે? આ અને આ જગત આ ચોપડીઓમાં ગૂંચાયું. શું થયું? અને બધા પછી એમાં જ મથામણ કરવા માંડ્યા. શું કરવા માંડ્યા? એટલે પણ જ્યાં
રકમ જ ખોટી છે, જોબ ક્યાંથી સાચો આવશે? ગુણાકાર ભાગાકાર ગમે એટલા કરો પણ રકમ જ ખોટી. જવાબ કેવો આવે? સાચો આવે? આત્માનો જ્ઞાયક ગુણ કયો આપણે એ પ્રકૃતિની કઈ અપેક્ષા છે? આત્માનો આપણે જ્ઞાયક ગુણ કયો ને એમનો સ્વભાવ કયો? ગુણ નહીં, સ્વભાવ. બરોબર. તો એ પ્રકૃતિના કયા સંદર્ભમાં કયો? ન્યાયિક સ્વભાવ છે તો એનું શાશ્વતપણું છે. ન્યાયિક એટલે પ્રકૃતિને જોવું એ સંદર્ભમાં જ્ઞાયક નથી. જ્ઞાયક એટલે એનું એક્ઝિસ્ટન્સ, આ જગતને પ્રકાશવાના સંદર્ભમાં એ જ્ઞાયક છે. બાકી પ્રકૃતિના સંદર્ભમાં જ્ઞાયક કેવું હોય તો પ્રતિષ્ઠિત આત્મા આવે. કોણ આવે? પ્રકૃતિના સંદર્ભમાં જો જ્ઞાયક શબ્દ વાપરવો હોય તો એ પ્રતિષ્ઠિત આત્માનો રોલ છે જ્ઞાયક તરીકેનો. અને કાયમી તરીકે વાપરવું હોય, પડદા તરીકે વાપરવો હોય, પ્રકાશક તરીકે વાપરવો હોય તો મૂળ આત્મા છે. જાણનારો જણાય છે એ કયા સંદર્ભમાં કહે છે? એટલે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે પ્રોજેક્ટર જે પ્રોજેક્ટ કરે છે એમાં જોવા જાણવાનો ગુણ નથી. બરોબર. પ્રોજેક્ટર જે 3 કલાકનું પિક્ચર પ્રોજેક્ટ કરે છે એમાં જોવા જવાનો ગુણ નથી. નંબર 1. નંબર 2, પડદા ઉપર પ્રોજેક્ટ થાય છે એમાં જોવા જાણવાનો ગુણ નથી. હવે કોણામાં છે? પ્રેક્ષકમાં. પ્રેક્ષક એટલે સમજી ગયા ના સમજ્યા? એટલે આ મન વચન કાયા એ પ્રોજેક્ટર છે, એમાં જોવા જાણવાનો સમજવાનો ગુણ નથી. પરિણામ રૂપે હોઈ શકે મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં. શેમાં હોય? પરિણામ રૂપે. પુરુષાર્થ રૂપે ના હોય. પુરુષાર્થ રૂપે કોનામાં છે? પ્રતિષ્ઠિત આત્મામાં. સમજાય છે મારી વાત? એટલે અમે કીધું કે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એમાં પુરુષાર્થ કરવાનો સ્વભાવ જ નથી. શું નથી? છતાંય આપણે એના દ્વારા થતી ક્રિયાને પુરુષાર્થ માનીએ તો જ્ઞાની શું કરે? સમજાય છે મારી વાત? એટલે ત્રણેયના રોલ કેવા છે? અલગ છે. પૂછવાનું જુદું રીતે છે. એમનું પૂછવાનું એવું છે કે જાણનારો જણાય છે એના સંદર્ભમાં આખું કે જેમ પ્રતિબિંબ અરીસામાં પડે તો એની અંદરમાં પ્રતિબિંબ દેખાય છે, એમાં શાંતિભાઈ દેખાય, કમલેશભાઈ દેખાય, એવું દેખાય ખરું, પણ એ છે તો પ્રતિબિંબ એ અરીસાનો જ આકાર છે. જળની અંદરમાં પ્રતિબિંબ પડતું હોય તો જુદું દેખાય ખરું કે ઝાડ છે, માણસ છે, બધું દેખાય, પણ એ ખાલી મતલબ જળ જ છે. તેમ આત્માની અંદરમાં જે જ્ઞેયો ઝળકે છે, જ્ઞાન સ્વરૂપના જ્ઞાનાકારો છે, તે જ જ્ઞાન સ્વરૂપે એનો ગુણ છે અને તે આકાર એનો જ્ઞેય છે અને પોતે જ જ્ઞાતા છે. એટલે મૂળ સ્વરૂપના સ્વભાવ પોતાનો સ્વભાવ માત્ર જાણે છે તે સંદર્ભમાં બોલે છે. એટલે સમજાવ બરોબર ને? સમજાવ તમને. આ આપણો રૂમ છે. રૂમની અંદર હજારો વસ્તુઓ મૂકેલી છે અને ચારે કોરથી અંધારું ગોળ છે અને અનેક વસ્તુઓ મૂકેલી છે. હવે આપણે અંદર બેઠા છીએ, આંખો ખુલ્લી છે, કોઈ પણ વસ્તુ દેખાય આપણને? વસ્તુ છે, જોનારો છે, પણ દેખાતી કેમ નથી? પણ જોનાર તો આંખ છે ને. તો વેલ્યુ કોની થઈ? વસ્તુને જોનારો હોવા છતાં પ્રકાશ ના હોય તો વસ્તુ જોઈ શકાતી નથી. એટલે વેલ્યુ કોની થઈ ગઈ? પ્રકાશની. એમ અહીંયા આગળ પ્રતિષ્ઠિત આત્મા જે છે એ જોનારો જાણનારો ખરો. શું કીધું? મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર ને પ્રતિષ્ઠિત આત્મા જોનારો જાણનારો ખરો, પણ આત્માના પ્રકાશની હાજરીમાં, ગેરહાજરીમાં નહીં. સમજી ગયા? એટલે એની હાજરી છે તો જ આ જોનારો જાણનારો જે છે એ પોતે જોનારો જાણનારા તરીકે એક્શન કરી એક્ટિવ થઈ શકે, નહીં ના થઈ શકે. એટલે એનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વનું વેલ્યુ સ્વાભાવિક છે, પણ કેવી છે? એ ક્રિયાશીલ નથી. પ્રકૃતિનો સ્વભાવ ક્રિયાશીલ છે, પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ પણ ક્રિયાશીલ છે, પણ એમનું ક્રિયાશીલ ભાવપણું છે, આનું ક્રિયાશીલ એક્ટિવપણું છે. સમજાય છે? અને આત્મા આ ભાવ અને દ્રવ્ય એ બે ક્રિયાથી મુક્ત છે. સ્વભાવ માત્ર. આ જે બહારની ક્રિયા છે
અને અંદરનો ભાવની ક્રિયા, એ બંને ક્રિયાથી એ કેવો છે? મુક્ત છે. છતાંય એના પ્રકાશની હાજરી વગર એ બહારનો ભાગ અને અંદરનો ભાગ અથવા તો પ્રકૃતિ અને પ્રતિષ્ઠિત આત્મા